સુરત સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। સિવિલ હોસ્પિટલમાં સફાઈ કર્મચારીઓનો વિરોધ યથાવત જોવા મળ્યો છે। સફાઈ કર્મચારીઓ દ્વારા ગેરવર્તણૂક થતી હોવાની બાબતને લઈને વિરોધ કરાઈ રહ્યો હતો। સુરત સિવિલ હોસ્પિટલના કર્મચારીઓનો વિરોધ જોવા મળ્યો। સુરતની સિવિલ હોસ્પિટલમાં કર્મચારીઓનો વિરોધ સતત યથાવત છે। ત્યારે સુરતની સિવિલ હોસ્પિટલમાં સફાઈ કર્મચારીઓએ આજે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે વિરોધ નોંધાવ્યો હતો। સફાઈ કર્મચારી સાથે ગેરવર્તણૂક થતી હોવાની ફરિયાદને લઈને કર્મચારીઓએ એક સાથે ભેગા મળીને વિરોધ નોંધાવ્યો હતો। મારું નામ હિરોપાબેન પ્રવીણ પાટીલ છે। બરાબર, અમે લોકો સફાઈ કર્મચારી વાળા છે, અમે લોકો કામ કરીએ છીએ ફર કરસ વાળા, તો અમે લોકોને કોઈ ઇજ્જત નથી આપતા। અને સિસ્ટર લોકો મેન્ટીને ટોર્ચર કરે છે, તો અમે ફોર કરસ વાળાને की इज्जत નથી की हमके। બેન, શું બની હતી ઘટના? પૂરી શું બની હતી મને કયો કે કઈ નહીં, અમે લોકો આ લોકોને કામ કરવા જાય તો આ લોકો કહે છે કે તમારું કામ સારું નથી। એવું થોડી કઈ હોય, અમે લોકો કામ કરીએ છીએ, દિલથી કામ કરીએ છીએ। આ લોકોને એવું થોડી હોય, કામ કરતા નથી તો અમે લોકોને કોઈને આવાજ નથી દેતા। અહીંયા એટલા 15-20 વર્ષથી નોકરી કરો છો ત્યારે બી આ લોકો આને કઈ ઇજ્જત નથી આપતા। એવું થોડી છે કઈ સફાઈ વાળા હોય તો આ લોકોને કતા બીકમાં જાય છે, એવું થોડી ના જોઈએ અમે લોકો। આજે તમે હડતાલ ઉપર ઉતરા છો, આજે શું ઘટના બની છે કે આટલી બહેનો હડતાલ પર નથી ઉતરેલા અમે લોકો। શું છે આ ઘટના? શું છે બેન? શું છે કઈ નહીં, પેલા માસી લોકોને સારું ના હોય, આ લોકોને સારું જગ્યા મૂકીએ એમ પ્રોબ્લેમ હોય આ લોકો માસી લોકોનો। હવે પેલી માસીના હાથમાં પ્રોબ્લેમ છે તો આનાથી ભારી વજન ઉંચકવાનો પ્રોબ્લેમ છે તો આને સારી જગ્યા જોઈએ એમ। જ્યાં માસી સારા છે આને વાર્ડમાં મૂકો, એવું બી છે આમાં માસી લોકોનો પ્રોબ્લેમ। હા, એક માસીને ઓપરેશન થયેલું છે, ઓટી કરેલું છે, તો આને બેસવાની જગ્યા આપો થોડું। તો જેના ઘરે પ્રોબ્લેમ હોય આમ માસી લોકો કામ છોડી દે તો પછી એનો ઓર નથી તો પછી આ નોકરી કરવા તો આવે જ ને। હવે આનાથી ભારી વજન ના ઉચકાય તો પછી શું કરવાનું? આને તો સફેદ જગ્યા મૂકવું જોઈએ ને। આને સારો નથી કોઈના, તો આ લોકો અમે લોકો સપોર્ટ નથી આપતા, નીચે સિસ્ટર લોકો બી નથી સપોર્ટ આપતા। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।